ક્રિશ, દીકરો હોય કે દીકરી, ભગવાનનો આશીર્વાદ સમજીને એનો સ્વીકાર કરીશું. આપણા બાળકને આપણે દુનિયાની બધી જ ખુશી આપીશું. એને સારામાં સારી સ્કૂલમાં ભણાવીશું. હા રાધા, મારાથી પણ વધારે ભણાવીશું અને ઇન્ડિયાનો નંબર 1 બિઝનેસમેન બનાવીશું. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર. આજે તમે મને બહુ મોટા સમાચાર આપ્યા છે. આજે તમે ખાલી મારો જ નહીં પણ મારા બાળકનો પણ જીવ બચાવ્યો છે. મને તો એ જ નથી સમજાતું કે હું તમારો આભાર કયા શબ્દોમાં માનું. આજે તમે અમારા બંને માટે ભગવાન બનીને આવ્યા છો. અરે પ્લીઝ પ્લીઝ તમે આવું ના કરશો પ્લીઝ. હવે આમ પણ તમારે સમજી વિચારીને મૂવમેન્ટ કરવી પડશે. તમારે એવું કાંઈ પણ ના કરવું જોઈએ જેથી તમારા બાળકને તકલીફ થાય. હા, ઓકે. ડૉક્ટર, પ્લીઝ તમે મને એ કહેશો કે હવે મારે કઈ કઈ વસ્તુ માટે ધ્યાન રાખવાનું છે? પહેલાં તો તમારે કામ કરતી વખતે, ખાતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ઠીક છે, હવે હું આ બધી વસ્તુનું બરાબર ધ્યાન રાખીશ. આજે હું કેટલી ખુશ છું ને એ હું તમને કેવી રીતે કહું. એક મા માટે આ દુનિયાની સૌથી મોટી ખુશી છે. હવે મને એ તો કહો કે તમે આ ખુશી સૌથી પહેલાં કોની સાથે શેર કરવા માંગો છો? હમણાં સુધી મને ડર હતો કે ક્રિશ, મારા મમ્મી પપ્પા અને મારો પરિવાર મને ફરીથી એક્સેપ્ટ કરશે કે નહીં. પણ હવે જ્યારે એમને ખબર પડશે ને કે ઘરમાં બાળક આવવાનું છે તો એ બધા જૂની વાતો ભૂલી જશે. હું ફરીથી મારા ક્રિશ અને મારા પરિવાર સાથે રહીશ. પછી હું અને શૌર્યભાઈ મળીને ધીમે ધીમે બધાને જે કંઈ ગેરસમજ હતી ને એ બધી દૂર કરી દઈશું. બધું સારું થઈ જશે. હા, એટલે આમને કહેવામાં કંઈ જ વાંધો નથી. ઇટ્સ ઓકે. જો તમારે ના કહેવું હોય તો કોઈ જ વાંધો નહીં. અરે ના, તમે તો મને નવું જીવન આપ્યું છે. હું તમારાથી છુપાવીને શું કરીશ? હું તો તમને બધું જ કહીશ. પણ મારી એવી ઈચ્છા છે કે હું તમને મારા ઘરવાળા વિશે કહેવા કરતાં હું રૂબરૂ તમને એમને મળાવું. આ તો બહુ જ સરસ આઈડિયા છે. તમે એક કામ કરો, તમે હમણાં થોડો આરામ કરો, પછી તમે જ્યાં કહેશો ત્યાં હું તમને મૂકી આવીશ. ઠીક છે. રાધા, હવે ધીરે ધીરે ચાલવાનું. અને ડૉક્ટરે કહ્યું છે ને એમ હવે મારે બહુ જ ધ્યાન રાખવાનું છે અને બહુ જ સાવચેતીથી રહેવાનું. કારણ કે હવે હું એકલી નથી. મારા અને મારા મિસ્ટ્રીના પ્રેમનો અંશ મારી અંદર છે. અમારું બાળક. મારા મિસ્ટ્રીને જ્યારે ખબર પડશે ને કે પપ્પા બનવાનો છે તો એ તો ખુશીથી ગાંડો થઈ જશે. મને તો આજે પણ એ દિવસ યાદ છે જ્યારે રાધા, સરપ્રાઈઝ! અરે ક્રિશ, આ બધું શું છે? આટલા બધા રમકડા કોના માટે લાવ્યો? કોના માટે એટલે? કમાલ કરે છે. આપણા બાળક માટે જ હોય ને. અચ્છા, મને લાગ્યું કે મારા માટે લઈને આવ્યો કે શું. તારી વાત તો સાચી છે. તું પણ તમારો બેબી જ છે ને? આ શું કરે છે ક્રિશ? જો હવે આવી હાલતમાં મને આવી રીતે નહીં ઉચકવાની. સોરી. જો ક્રિશ, હવે આ બધી મસ્તી બંધ. હવે તમારે મારું બરાબર ધ્યાન રાખવાનું છે સાહેબ. કેમ? હું તારું ધ્યાન નથી રાખતો એમ? અરે ના, એમ નહીં. હવે તારે મારી સાથે આપણા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. ઓહ, આઈ સી. અરે હા બેબી, તારા પપ્પા તારા માટે એવું તો શું કરે કે તને ગમશે? ક્રિશ, એ એવું કહે છે કે હવે તમે મારી મમ્મીને ઓછી તકલીફ આપો. અરે વાહ, પેટમાં છે ત્યારથી જ મમ્મીની સાઈડ લેવા લાગી કે શું? લાગી છે? ના, લાગ્યો છે. મને તો બીજો ક્રિશ જોઈએ છે. ના, મને તો હવે એક નાનકડી રાધા રાણી જોઈએ છે. એક તો સચવાતી નથી, એમાં બીજી જોઈએ છે.
કેમ હું તને નથી સાચવતો? જ્યારે જોઈએ ત્યારે મારી સાથે બસ તું ઝઘડો જ કરતો હોય છે. અરે હું ઝઘડો કરું છું કે તું? જોયું 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 તારા પપ્પા મને કેવા વઢે છે. અરે સોરી ભૂલ થઈ ગઈ. ક્રિશ, બેબી એવું કહે છે કે આવી રીતે નહીં, આમ સરખી રીતે કાન પકડીને ઉઠક બેઠક કરીને સોરી બોલું. સોરી. ક્રિશ, જો તું હવે આવી રીતે મારી મજાક ના ઉડાવીશ. તું આવી રીતે જ ચાલીશ ને? સ્ટેચ્યુ. હવે બોલ, હવે બોલ, બોલ બોલ. ક્રિશ, ક્રિશ તારે ક્રિશ, દીકરો હોય કે દીકરી, ભગવાનનો આશીર્વાદ સમજીને એનો સ્વીકાર કરીશું. આપણા બાળકને આપણે દુનિયાની બધી જ ખુશી આપીશું. એને સારામાં સારી સ્કૂલમાં ભણાવીશું. હા રાધા, મારાથી પણ વધારે ભણાવીશું અને ઇન્ડિયાનો નંબર 1 બિઝનેસમેન બનાવીશું. ખાલી ઇન્ડિયાનું જ કેમ, આપણે એને આખી દુનિયાનો નંબર 1 બનાવીશું. પણ ખાલી બિઝનેસમેન નહીં, આપણે એને દુનિયાનો સૌથી સારો વ્યક્તિ બનાવીશું. પણ પછી એને એની જિંદગીમાં જે કંઈ પણ બનવું હશે ને, એમાં આપણે બંને એની પડખે ઊભા રહીશું અને એને સપોર્ટ કરીશું. રાધા, આપણે એને બહાર ફરવા લઈ જઈશું, આખી દુનિયા ફેરવીશું. હા, રાધા, હું તમારું બહુ ધ્યાન રાખીશ, તમને બંનેને ફૂલની જેમ સાચવીશ. હું જાણું છું મિસ્ટ્રી, આપણે આપણા બાળકના ખાલી વિચાર માત્રથી જ તે આટલા એક્સાઇટેડ છીએ. જ્યારે એ દિવસ આવશે અને તને ખબર પડશે કે હું સાચે જ મા બનવાની છું, ત્યારે તો શું કરીશ? એ દિવસ તારા માટે સરપ્રાઇઝિંગ હશે. દુનિયામાં કોઈએ એની પત્નીને નહીં આપ્યું હોય ને એવી ભેટ હું તને આપીશ, એ હું તને વચન આપું છું. મિસ્ટ્રી, હવે તારા એ વચનને પૂરો કરવાનો સમય આવી ગયો છે. મમ્મીજીને જ્યારે ખબર પડશે ને કે એ દાદી બનવાના છે, એ તો ખૂબ જ ખુશ થશે. અને સૌથી વધારે નીલા ભાભી, એ તો હંમેશા મારી પાછળ પડ્યા હોય કે શ્રેયા પૂછે છે કે મારી સાથે રમવા માટે રાધા કાકીનું બાળક ક્યારે આવશે. મારા પપ્પાની તબિયત કેમ હશે? હોસ્પિટલેથી ઘરે આવી ગયા છે એટલે સિરિયસ તો નથી, અને મને ખાતરી છે પપ્પાને બધી સાચી હકીકત કહીશ ને તો એ મારા પર ચોક્કસ ભરોસો કરશે. મમ્મી પપ્પાએ પણ એમના નાતીને લઈને ઘણા બધા સપનાઓ સેવ્યા છે, અને જ્યારે એમને ખબર પડશે ને કે નાના નાની બનવાના છે તો એમની ખુશીનો તો પાર જ નહીં હોય. બસ બસ હવે બહુ જલ્દી હું તમને બધાને આ સમાચાર આપીશ, આજે જ અને હમણાં જ. હા, ડાર્લિંગ, તું સવારે જ તો બહાર ગયો હતો, તો હવે પાછો ક્યાં જાય છે? ખિયારા, આટલું બધું થયા પછી પણ તું આમ કેમની વાત કરે છે ને, મને તો એ નથી સમજાતું. તું છે ને કાચિંડા જેવી છે. નહીં, એકચ્યુઅલી કાચિંડાને પણ શરમાવે એવી છે. શૌર્ય, હું તારી પત્ની તરીકે તારી સાથે સારી રીતે વાત કરું છું, તો તારી પણ ફરજ બને છે કે તું પણ મારી સાથે એક પતિ તરીકે પ્રેમથી વાત કરે. પત્ની, પત્ની માય ફૂટ. યુ નો વોટ, તું મારી પત્ની બનવાને લાયક જ નથી. કે યાર, એક વાત યાદ રાખજે શૌર્ય,
તે જ મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને તું જ મને આ ઘરમાં લઈને આવ્યો હતો. જો મારી લાયકાત જ નથી તો પછી તું મને આ ઘરમાં શું કામ લઈને આવ્યો? મને લાગ્યું હતું કે તું સુધરી ગઈ છે, તને તારી ભૂલો સમજાય છે, પણ નહીં કિયારા, તું કૂતરાની પૂંછડી જેવી છે. તું ક્યારેય નહીં સુધરે. બસ એકવાર રાધા ભાભીને મળી જવા દે, પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને એમ પણ આજ સુધી મેં અને રાધા ભાભીએ ઘણા બધા રહસ્યો બધાથી છુપાવીને રાખ્યા છે, પણ હવે નહીં, કારણ કે પાણી હવે નાકની ઉપર જતું રહ્યું છે. હવે તને તારી અસલી જગ્યા દેખાડવી જ પડશે. એમાં શૌર્ય, શૌર્ય, શૌર્ય! હા, કયા રહસ્યોની વાત કરતો હતો? મેં ને ફિયાએ રાધાને મારવાના આટલા બધા પ્રયત્નો કર્યા છે, ક્યાંક એ રહસ્યની વાત તો નહીં કરતો હોય ને? ઓ ગોડ, હવે શું કરું? હે તુલસી માતા, રાધા જ્યારથી પરણીને આ ઘરમાં આવી છે ને ત્યાર પછી એણે જ તમારી સેવા કરી છે. શું તમારી સેવાનું આ ફળ મળે એ યોગ્ય છે? તમે પણ જાણો છો કે રાધા પર જે આરોપો લાગ્યા છે ને એ તદ્દન ખોટા છે. રાધા આવો વ્યભિચાર કરી જ ના શકે. ઘરમાં બધા ભલે કિયારાની વાતમાં આવી ગયા હોય, પણ મારું મન કહે છે કે રાધા નિર્દોષ છે. રાધાની પવિત્રતા પર શંકા કરવીને એ જ બહુ મોટું પાપ છે, અને એ પાપ ઘરના બધાએ કર્યું છે. હે માં, મને માફ કરી દો. મને ખબર છે કે હું માફીને લાયક પણ નથી, પણ મેં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત તો હું કરીને જ રહીશ. એક મિનિટ શૌર્ય, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને ભાભી, શું થયું? શૌર્ય, કિયારાએ તમારા સંબંધોને લઈને જે પુરાવાઓ આપ્યા છે એમાં કેટલું તથ્ય છે? ભાભી, આંખે દેખાતું બધું સાચું હોય એની શું ગેરંટી છે? અને ભાભી, તમે તો આ ઘરમાં આવ્યા ત્યારથી મને ઓળખો છો ને, તમને સાચે જ લાગે છે હું આવું કંઈ કરી શકું? મન તો નથી માનતું, પણ પુરાવાઓને નકારી નથી શકતી. ઠીક છે, તમને મારા પર ભરોસો નથી, પણ આના પર તો છે ને. હા, હું તુલસીમાં ઉપર હાથ મૂકીને કહું છું, મારા અને રાધા ભાભી વચ્ચે સગા ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધ છે, અને આ વાત હું પ્રૂવ કરીને જ રહીશ ભાભી. હે તુલસી માતા, મને ખાતરી હતી કે શૌર્ય ભરોસો ક્યારેય નહીં તોડે. હવે રાધાને ન્યાય અપાવવાની જવાબદારી તમારી છે માં. આજનો દિવસ મારી જિંદગીનો યાદગાર દિવસ બને એવું કરજો પ્રભુ. આ સમાચાર સાંભળીને બધા ખુશ થઈ જાય અને ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય એવા આશીર્વાદ આપો. હાલો. અરે, તમે શું કામ તકલીફ લીધી? મેં જમવાનું બનાવી લીધું હતું, અને આમ પણ સવારે તમે નાસ્તો બનાવ્યો હતો ને. અરે એમાં તકલીફ છે નહીં, અને આમ પણ તમે મારા મહેમાન છો. થેન્ક યુ વન્સ અગેન. તમે વારે ઘડીએ થેન્ક યુ કહીને મારું અપમાન ના કરશો. અમે જે પણ કંઈ કર્યું છે એ મારી ફરજ સમજીને કર્યું છે. તમે એક કામ કરો, તમે હમણાં થોડું જમી લો, પછી તમારે દવા પણ લેવાની છે. તમે હવે એકલા નથી. તમને ભૂખ ન લાગી હોય કે જમવાનું મન ન થતું હોય તો પણ હવે તમે તમારા મનનું નહીં કરી શકો. તમારી સાથે બીજા એક જીવનું જીવન પણ જોડાયેલું છે.
ડૉક્ટર, મને કોઈ એક એવી સ્ત્રી બતાવો જેનું જીવન એનું જ હોય. દરેક સ્ત્રીના જીવનમાં કોઈક ને કોઈક તો જોડાયેલું જ હોય છે. સ્ત્રીના જીવનમાં કોઈ પણ રંગ એના પોતાનો નથી હોતો. ક્યારેક પ્રેમનો ગુલાબી રંગ, તો ક્યારેક પત્ની તરીકેનો લાલ રંગ, અને ક્યારેક પરિવારના સતરંગી રંગો, તો ક્યારેક બાળકના કોમળ ગુલાબની પાંખડી જેવો રંગ. સ્ત્રીએ તો બસ સફેદ રંગની જેમ જીવન જીવવાનું, જેમાં અલગ અલગ સંબંધોના રંગો આવતા રહે, અને સ્ત્રી એને બધા જ રંગોમાં રંગાઈ જવું પડે. કેટલી નિષ્પાપ છોકરી છે. આ છોકરીના જીવનમાં ખુશીઓના દરેક રંગ ભરજો, એ જ પ્રભુને પ્રાર્થના. હવે હું નીકળું છું. અરે, હું તમને ઘરે મૂકીને જાઉં ને, ખબર નહીં ફરી પાછા ક્યારે મળશું. અરે, તમે આવું કેમ બોલો છો? હું તો મારા આખા પરિવાર સાથે અહીંયા તમને મળવા આવવાની છું. ના ના, હું તમને જ મારા ઘરે બોલાવીશ. ઘરે બધા સાથે તમારી ઓળખાણ કરાવીશ અને બધાને કહીશ કે આમણે જ મને નવું જીવન આપ્યું છે. મારી તમને એક રિક્વેસ્ટ છે. ગઈકાલે રાત્રે જે પણ કાંઈ બન્યું ને, એ તમે ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. તમે મને પણ ભૂલી જશો ને તેનો કોઈ જ વાંધો નથી, પણ તમે તમારા સંસારમાં સુખેથી રહો એવું ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરતો રહીશ. ડૉક્ટર, તમે ભલે મને બધું ભૂલી જવા માટે કહો, પણ હું તમને ક્યારેય નહીં ભૂલું. સારું, હવે હું તમને રિક્ષામાં બેસાડી દઉં, એના માટે ના ન કહેશો. ઠીક છે. શાંતિથી ઊંઘવા પણ નહીં દે. સવારમાં શું કામ પડ્યું હશે એને? હા બોલ કિયારા. તમને ફોન ઉપાડતા આટલી બધી વાર કેમ લાગી? ઓ મેડમ, પેલા છે ને તારો આ સૂર નીચે કર. તું મારી સાથે વાત કરી રહી છે, તારા પતિ સાથે નહીં, સમજી? સોરી, આઈ એમ રિયલી વેરી સોરી. હા, એવું કઈ બોલો છે કાનને સાંભળવાનું ગમે. રાધાને આપણે શહેરેથી દૂર તો કરી દીધી, એને ઘરની બહાર પણ કાઢી મૂકી, પણ જો બંને ભેગા થઈ ગયા ને તો તમારું અને મારું રહસ્ય બધાની સામે આવી જશે. અને જો આવું થયું ને તો પછી આપણને કોઈ બચાવી નહીં શકે. અને જો આરપીને ખબર પડી કે એની દીકરીનો ફેક વિડીયો બનાવીને તમે રાધાની જિંદગી બરબાદ કરી નાખી, તો એ તમને જીવતા નહીં છોડે. અરે આરબી તો પોતે ખાટલામાં પડ્યો છે, એ મારું શું બગાડી લેવાનો હતો? અરે પણ રાધાને શૌર્ય તો છે ને, જો એ લોકો ભેગા થઈ ગયા ને તો આપણું બગાડી શકે છે. એકચ્યુઅલી ગઈકાલે બેટા પેલી રાધા મારા માણસોના હાથમાં આવી હતી, પછી ખબર નહીં કોઈ આવ્યું ને એને છોડાવીને લઈ ગયું. શૌર્ય અને ક્રિશ તો ઘરે હતા, તો એને કોણે બચાવી? એ જ બેટા, એ જ મારા માટે સૌથી મોટો પ્રશ્ન છે કે એ માણસ હતો કોણ? અરે તો ઉઠો અને એને શોધી કાઢો. જો આવી રીતે ઊંઘતા રહેશો ને તો તમારું આરપીના સામ્રાજ્ય પર રાજ કરવાનું જે સપનું છે ને એ ફક્ત સપનું જ રહી જશે. એ સપનું તો હું ગમે તેમ કરીને પૂરું કરીશ. તો રાધા શૌર્યને મળે ને એ પહેલા તમારે કંઈક કરવું જ પડશે. હા ઠીક છે, ચાલ ફોન મૂક. કેમ, શું થયું? અરે તું ફોન મૂકીશ તો હું કંઈક વિચારીશ ને. હા, ઓકે ઓકે. હા હાલો. જો એવું હશે ને તો ઇન્સ્પેક્ટર સાહેબની માફી માંગી લઈશ. રાધા ભાભીને શોધવા માટે પોલીસની હેલ્પ લેવી જ પડશે. જ્યાં સુધી રાધા ભાભી નહીં મળે ને ત્યાં સુધી અમારા પર લાગેલું કલંક ભૂસાઈ નહીં શકે. હેલો.
હેલો. ઓ સોરી, હું ભૂલી જ ગયો હતો. એક કામ કરું છું, અત્યારે જ લઈ જાઉં છું. ઠીક છે, તો પછી ફોન પર જ મોકલી આપો. ઓકે, થેન્ક યુ. યાર, આ બધા ટેન્શનમાં રાધા ભાભીના જે રિપોર્ટ્સ કઢાવ્યા હતા એ તો ભૂલાઈ જ ગયું. હેલો, આ રિપોર્ટ્સમાં જે લખ્યું છે એ સાચું છે? થેન્ક યુ સો મચ. અરે 100% સાહેબ, આવતા જતાં હું તમને પેંડા મોકલી આપીશ. ઓકે, થેન્ક યુ. યસ, આ ખુશખબરી પહેલા ક્રિશભાઈને આપું છું. નહીં, જો આ ખબર હું આપીશ તો બધા લોકો મારા પર ખોટી શંકા કરશે. અને એમ પણ આ ખબર તો રાધા ભાભીએ ભાઈને આપવી જોઈએ. આજના દિવસે ક્યાંયથી પણ રાધા ભાભીને શોધી કાઢીશ અને એમને ઘરે લઈ આવું છું. પછી અમે બંને મળીને આ બધી જ ગેરસમજ છે એ દૂર કરી દઈએ અને બધાને આ ખુશખબર આપીશું. યસ.